ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધને નિરાકારજી। આજે આપણે ચોરી કરવાથી જુદા જુદા જન્મ થાય છે તે વિશે જાણીએ। અને વ્યસન ફેશનથી પ્રભુને પામતો નથી તો ચોરી કરવાનું છોડી દઈએ। તો પહેલાં અનાજનો ચોર ઉંદર બને છે, કાંસાનો ચોર હંસ બને છે, જળનો ચોર બતક બને છે, મધનો ચોર ડાંસ બને છે, દૂધનો ચોર કાગડો બને છે, રસનો ચોર કૂતરો બને છે, ઘીનો ચોર નોળિયો બને છે, માંસનો ચોર ગીધ બને છે, તીળનો ચોર પંક્ષી બને છે, મીઠાનો ચોર ચિરાગ પંક્ષી બને છે, દહીંનો ચોર બગલી બને છે, અગ્નિનો ચોર બગલો બને છે, વસ્ત્રનો ચોર દીડકો બને છે, ગાયનો ચોર ગો બને છે, ગોળનો ચોર વાગ્યુ પંક્ષી બને છે, સુગંધીનો ચોર છછુંદર બને છે, શાખનો ચોર મોર બને છે, રાંધેલું અનાજનો ચોર મોટી સિંધાઈ બને છે, કાચું માંસ અનાજનો ચોર નાની સેઢાઈ બને છે, હરણ ચોર વરુ બને છે, ઘોડો ચોર વાઘ બને છે, ફળ ફૂલનો ચોર વાંદરો બને છે, સ્ત્રી હરણ કરનારો રીછ બને છે, વાહન ચોર ઊંટ બને છે, અને ધન ચોર પશુ પંક્ષીમાં જન્મે છે। તો ભાઈ બીજાના ધન કે પૈસા લઈ કે મિલકત લઈ અને જો પછી એ નહીં આપો તો મારા વીરા આવા જુદા જુદા પશુ પંક્ષીમાં જન્મ થશે। આ મનુસ્મૃતિ પાના નંબર 289 અને શ્લોક નંબર 62-68 પુરાવો છે। તો હવે દારૂડિયો ક્યાં જન્મે છે? દારૂડિયો કીડા કરમિયા વિષ્ટા ખાનારા હિંસક પ્રાણીઓમાં જન્મે છે। આ પાના નંબર 288-56 પુરાવો છે। તો હિંસા જીવોની કરનાર કાચું માંસ ખાનારા પ્રાણીઓમાં જન્મે છે, અને ખોટી વસ્તુ ખાનારા એટલે રસોઈયા કારીગરોનું કે હોટલોનું ખાનારા કરમૈયામાં જન્મે છે। સાધારણ ચોર બીજાને ખાઈનાર જનારામાં જન્મે છે, ને સ્ત્રીને રોજ મિથુન કરનાર પ્રેત થાય છે। રત્નોની ચોરી કરનારો સોની બને છે। આ બાના નંબર 289-59 પુરાવો છે। તેથી ચોરી કરવાથી વ્યસન ને ફેશન વધી જાય છે, ને બીજા ઘણા પણ પાપ થાય છે। તો જે વ્યસનોને જાણો, દિવસે ઊંઘવું એક વ્યસન છે। ભાઈ ભગવાને આવી રાત દીધી તો રાતના સૂઈ જાઓ ને ટાણામાંથી, ને પછી ટાણામાંથી ઉઠી જાઓ। પછી દારૂ પીવું એ એક વ્યસન છે, જુગાર રમવું એ વ્યસન છે, કૂથલી કરવી એ વ્યસન છે, નાચવું એક વ્યસન છે, ગાવું એક વ્યસન છે, વિના કારણે દેશ વિદેશમાં ફરવા જવું એ વ્યસન છે, ચાડી કરવી એ વ્યસન છે, સાહસ કરવો એ વ્યસન છે, દ્રોહ કરવો એ વ્યસન છે, વેર ઈર્ષા કરવી એ વ્યસન છે। તેમાં જે ઉપરના દોષ કાઢશો, જે બીજાના ઉપર દોષ કાઢવું એ એક વ્યસન છે, લેણું ન ભરવું એ એક વ્યસન છે, કઠોર વાણી બોલવી એક વ્યસન છે, મારામારી કરવી એક વ્યસન છે, ક્રોધ કરવો એ વ્યસન છે, લોભ કરવો એ વ્યસન છે, અને અતિ સ્ત્રી સંગ કરવો એ વ્યસન છે, શિકાર કરવો એ વ્યસન છે, અને સારાને દંડ કરવો વગેરે આ વ્યસનો છે। મનુસ્મૃતિ પાના નંબર 135-46-50 પુરાવો છે। તો વિશ્વ શાંતિ માટે જુદા જુદા સંપ્રદાયના ધર્મો છોડી દો। ફરી જન્મ ક્યાં થશે તે ખબર નથી, તો હિન્દુ ખ્રિસ્તી મુસલમાન બનવાનું છોડી દો, કારણ કે ફરી બીજો જન્મ કઈ જાતમાં થશે, કયા કુટુંબમાં થશે। માટે કોઈની સાથે વેર ઈર્ષા ન કરો। બીજાને મદદ કરી હશે તો ભવિષ્યમાં મળશે।
હાલમાં મદદ બીજાને કરીએ છીએ તો ફરી બીજા જન્મમાં એ મદદ મળશે. વિશ્વને સારું બનાવવું હોય તો કુટુંબમાં, મિત્રમાં, પાડોશીમાં કે દુશ્મન સાથે પણ સંબંધ સારો રાખો. ફરીથી જાણીતા લોકોમાં જન્મ થાય છે. તો હવે વિવાહ વિશે જાણો. વિવાહ વેદ જ્ઞાની પુરુષના હાજરીમાં વરકન્યાને પૂરા વસ્ત્રો પહેરાવી તેથી પુણ્યકારી પુત્રો જન્મે, તેથી આગલી પાછલી પેઢીના પાપ છોડાવે છે. આ પાના નંબર મનુસ્મૃતિ 46-37માં પુરાવો છે. પરંતુ હાલમાં વિદેશી નકલમાં લગ્ન કરાવી ધન સમયથી પાપ વધે છે. યાદ રાખજો, તે સંતાનોને પાછા વાળ ખુલ્લા, માથે ટોપી કે પાઘડી કે સાડી પહેરતા નથી. આ ભારતની સંસ્કૃતિ નાશ થઈ રહી છે અને તે પાછી વ્યસન કહેવાય છે. આ વ્યસન ને ફેશન ને છોડી દો. જે વ્યસન ફેશનમાં જે પાછા ભૂણ હત્યાને રોકીએ છીએ, ભૂણ હત્યાને રોકીએ છીએ, તે એ પાછા મતલબ વ્યસન ફેશનમાં ફરવા જાય તો સંતાન બનાવતા નથી. તે સંતાન પછી થતા નથી. તો ભાઈઓ, જેને સંતાન ન થતા હું કુંવારી બાઈ પીણ્યા પછી 12 મહિને તો પટરીંગણીના ડેડાનો પાવડર લઈ અને તેમાં પૂણી ચમચી પાવડર અને થોડુંક મધ માસિકના 4-5 દાડા પહેલાં જો બાઈ લે તો એને માસિક પાછું રેગ્યુલર ચાલુ થઈ જાય. તો હવે કન્યાનું દાન વિશે જાણીએ. કન્યાદાન ઋતુકાળ પહેલાં કરો. ઋતુકાળ પછી તેનું દાનનું ફળ મળતું નથી. ઉપરથી પાપ લાગે છે પણ અત્યારે સમજતા જ કોઈ નથી. આ મનુસ્મૃતિ પાના નંબર 213-88માં પુરાવો છે. તો ઋતુમતી કન્યા 3 વર્ષ સુધી રાહ જુએ પછી વર મેળવી લે. હવે છોકરીઓને નોકરી કરવી નથી. નોકરી કરવી તે કૂતરાની વૃત્તિ જેવી આજીવિકા કહેવાય છે. તે છોકરીઓ માટે જરૂર નથી. મનુસ્મૃતિ પાના નંબર 74-5માં પુરાવો છે. પણ અત્યારે બધાને મતલબ ભણીને નોકરી જ કરવી. પૈસો કમાવો એ પુરુષનો ધર્મ છે. સ્ત્રીનું ઘરનું કામ કરવું એ સ્ત્રીનું ધર્મ છે. તો સ્ત્રી કન્યાના ધન ઘરમાં જો આવે તે પાપી અધોગતિમાં પડે છે. સ્ત્રીનું ધન ઘરમાં જો આવશે તો એ ઘર પાપી થઈ જશે અને અધોગતિમાં પડશે. આ પાના નંબર 47-52માં પુરાવો છે. તો પતિ જીવતા સ્ત્રીએ કાંઈ વ્રત વગેરે કરવાના નથી. પતિ સેવાથી જ સ્વર્ગમાં જાય છે. પતિના જીવતા જે સ્ત્રી કર્મકાંડ કરે તે પતિનું આયુષ્ય હરી લે છે ને પોતે નરકમાં પડે છે. આ પાના નંબર 118-155 મનુસ્મૃતિમાં પુરાવો છે. તો હવે અધમ, મધ્યમ, ઉત્તમ ગતિઓનો કર્મ જ્ઞાન ભેદને કારણે 3 ગતિ થાય છે. મનુસ્મૃતિ 287-41માં. તો તમોગુણની વૃદ્ધિમાં આપણે તમોગુણી હોટલના અને તમોગુણી ખાશો તો મર્યા પછી વૃક્ષ આદિ થાવર, કીડા, પશુ વગેરેમાં જન્મ થાય છે. આ પાના નંબર 287-42માં પુરાવો છે. પછી મધ્યમ ગતિ. તમોગુણની મધ્યમ ગતિથી ઘોડા, હાથીઓમાં, વાઘો, ભૂંડો, સિંહો વગેરેમાં જન્મ થાય છે. અને તમોગુણની ઉત્તમ ગતિથી ગરુડ, ચારણ, દંભી, રાક્ષસોમાં જન્મ થાય છે. હવે રજોગુણની અધમ ગતિથી જલ્લો, નટો, શાસ્ત્રવૃત્તિમાં, જુગારી, દારૂડિયામાં જન્મે છે. હવે રજોગુણની મધ્યમ ગતિમાં રાજાઓ, ક્ષત્રિયો, રાજાના પુરોહિતો, યુદ્ધ કરનારાઓમાં જન્મે છે. અને રજોગુણની ઉત્તમ ગતિમાં ગંધર્વો, યક્ષો, દેવના અનુચરો ને અપ્સરાઓમાં જન્મે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 287 શ્લોક નંબર મતલબ કે 42 થી કરીને 47 સુધીનો આ પુરાવો છે. તો હવે સતોગુણની અધમ ગતિમાં તાપસો, પતિઓ, બ્રહ્માઓ, વિમાનચારીઓ, નક્ષત્રો, દૈત્યોમાં જન્મે છે. અને સતોગુણની મધ્યમ ગતિમાં ઋષિઓ, દેવો, યજમાનો, પિતૃઓ, સાધ્યોમાં જન્મે છે. ને સતોગુણની ઉત્તમ ગતિમાં બ્રહ્માજી,
ધર્મ, મહાત્મા, પ્રકૃતિ, પંડિતોમાં જન્મ થાય છે. પાના નંબર 287 50માં આ પુરાવો છે. તો પ્રવૃત્ત કર્મથી દેવોની સમાન બને છે અને નિવૃત્ત કર્મથી મોક્ષ પામે છે. આ પાના નંબર 292 90માં પુરાવો છે. તો પાપ 4 ભાગે વેચાય છે. પાપનો એક ભાગ તેના કરનારને, બીજો ભાગ જોનારને, ત્રીજો ભાગ ભોગવનારને અને ચોથો ભાગ રાજાને મળે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 157 18માં પુરાવો છે. તો પાપ તેના કરનારને છોડતું જ નથી. મીટિંગોમાં ન્યાય ન થાય તો પાપ લાગે છે ભાઈઓ. તો એવું વિચારીને મીટિંગોમાં જવાનું ને કામ પાપ થતું હોય ત્યાં એને કહેવાનું. આ મનુસ્મૃતિમાં મતલબ કે જે છે ને પુરાવો છે. તો મતલબ કે યાત્રા આપણા શરીરમાં પગના અંગૂઠાથી માથા સુધી કરવાની છે. તો સાક્ષી ભાવે જાણવાનું છે. જ્યાં તે દુઃખને ભોગવવાનું નથી. તે આત્માની જાગૃતિથી તરંગોના ટુકડાની ગાંઠો નીકળી જશે. પણ છતાં ચિત્તમાં વેર, ઈર્ષા, મોહ વગેરે વિકાર છે ત્યાં સુધી આત્માની યાત્રા પરમાત્મા સુધી નહીં પહોંચાય. તો દરેક કર્મનો વિચાર પહેલાં મનમાં આવે છે. યાદ રાખજો, રોગ થાય છે પહેલો રોગનું કારણ મુખ્ય પહેલો જે વિચાર મનમાં આવે છે ને પછી એ વાણીથી આમ મતલબ બારે આપણે બોલીએ છીએ જેની તેને જોડીએ ને પછી તે દુખાવો પછી શરીરમાં ભોગવવાનો થાય છે. તો મનને સુધારી લો તો વાણી અને શરીર જે કર્મ કલ્યાણકારી કરી જશે, કલ્યાણકારી જ થઈ જશે. પરંતુ દુખાવાનું વાણીથી મૂલ્યાંકન કરવાનું નથી, સાક્ષી ભાવે જોવાનું છે. આ દુઃખનું કારણ ભોજન છે. તો તમોગુણી ભોજન છોડી દો ભાઈ. જૂના રોગ મટશે તો જૂના રોગ મટી જશે. નાભીમાં આત્માના તરંગોથી સેવાની યાત્રાથી શરીરમાં કરવાની છે. ને મૂર્ખા જ્યાં ત્યાં રખડે રહ્યા ને વળી એવા મૂર્ખા વળી એને વળી ખવડાયાવાળા મળી રહ્યા. હવે કિલોમીટરમાં ભૂખને લાગી હોય ને શું એ મતલબ ખવડાયાવાળાને પૂન મળે ને એમણે પથરા જોવા જાય એને મતલબ કે યાત્રાનો છે. યાત્રા જે જાય તો કોઈની એક પાણી પણ ન મતલબ લે. બીજાની વસ્તુ ઉપયોગ કરે તો યાત્રા જવાનું ફળનો ભાગ તો મતલબ બીજા લઈ લે. એ બધાને મતલબ હમણાં ભૂત વળગ્યું મતલબ યાત્રા જવાનું અને વળી પાછા વળી એવા કેમ્પ બનાવ્યાવાળાને ભૂત વળગ્યું હોય. તો એ યાત્રાનો કોઈ જરૂર નથી. યાત્રાએ જાઓ જ્યાં સંતો હોય, ત્યાં આત્મજ્ઞાની દેતા હોય, એની જગ્યાએ જાઓ તો એ યાત્રા જવાથી તેમાં લાભ થાય. તો ત્યાં વધુ સુરતાને રોકો. જ્યાં દુખાવો નથી ત્યાં 1-2 મિનિટ સુરતાને રોકો તો શરીરમાં તે રોગ મટશે. તો એ શરીરની યાત્રા કરવાની છે. હવે ઊંઘ વિશે જાણો. જ્યારે પરમાત્માનું જ્ઞાન થઈ જાય છે તે ચેતન આત્માની જાગૃતિમાં આખી રાત જતી રહે છે. ભલે ઊંઘ આવી જ નથી છતાં પરમાત્માના જ્ઞાનમાં જાગૃતિથી તો જ્યારે સવારે ઉઠશું તો ખૂબ જ સ્ફૂર્તિ હશે. જાણે કે ગાઢ ઊંઘમાંથી ઉઠ્યા હોઈએ એવો આનંદ હશે. અડધી ઊંઘ ને અડધી જાગૃતિ હશે છતાં ખૂબ જ હળવાશનો અનુભવ થશે. એકવાર જીવતા સદગુરુ વડે આત્મા વડે પરમાત્માનું જ્ઞાનથી જાગૃતિ મેળવી લો વીરા. જેટલો આરામ મનને એક ગાઢ ઊંઘમાંથી મળે છે તેનાથી અનેક ગણો આરામ પ્રભુની ક્ષમતાની જાગૃતિમાં મળે છે. મન જે વર્તમાનમાં જે પરમાત્માને સાક્ષી ભાવે જોવે છે તેને ઘણો જ આરામ મળે છે. તો દિવસનું ઊંઘવું નથી છતાં ઓછું ઊંઘવું, અડધો કલાક કે બહુ ઓછું. રાત અને દિવસ વચ્ચે મલાવી 7.5 કલાકથી વધારે ઊંઘવું નથી. વધારે ઊંઘવાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે, યાદશક્તિ પછી રહેતી નથી. તો સવારે 4 વાગે ઉઠવાની ટેવ પાડો. હવે મુક્તિના લક્ષણ સમાન બુદ્ધિથી તે મૃત્યુનું જખના ન કરે. મુક્તિના લક્ષણવાળો જે છે ને આમ સમાન બુદ્ધિ રાખે છે, મરવાની ઈચ્છા ન રાખે
અને જીવવાની ઈચ્છા પણ ન રાખે, સેવકની જેમ મતલબ મૂતેની વાટ જોયા રાખે. આ મનુસ્મૃતિ પાના નંબર 124 45માં પુરાવો છે. અને મુક્ત આત્મા બ્રહ્મ જ્ઞાન થઈ ગયું એ પછી મંદિરમાં મરે કે ચંડાળને ઘરે મળે, પરમાત્મા બધે છે. પછી એને કોઈ સવાલ નથી કે આ સારી જગ્યા કઈ ને ખરાબ કી જગ્યા. એ તો ગમે ત્યાં જન્મે ને ગમે ત્યાં મરે, એનામાં જ્ઞાન છે. જન્મે ને ભલે નીચકુળમાં તો એનામાં જ્ઞાન રહે, અને મરે ગમે તે સ્થળમાં તો એની મુક્તિ જ થાય. તો હવે શરીર જળથી શુદ્ધ થાય છે, મન સત્યના આચરણથી શુદ્ધ થાય છે, ને જીવાત્મા વિધા ને તપથી પવિત્ર થાય છે, ને આપણી બુદ્ધિ બ્રહ્મ જ્ઞાનથી પવિત્ર થાય છે. પાના નંબર 113 109માં પુરાવે છે. વેદ નહીં ભણેલાને જમાડવાથી જેટલા કોળિયા લે છે તેટલા ધગધગતા સોયા અને લોઢાના ગોળા શ્રાદ્ધમાં, લગ્નમાં કે યજ્ઞમાં યજમાનને મરણ પછી નરકમાં ગળવા પડે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 57 133માં. ત્યાર તો કહી રહ્યા કે ભાઈ જેવા તો આને ન ખવડાવો ને બહુ ઓછી આઈટમ ખવડાવો, પણ શેના માને? જ્ઞાની એક જ ભોજન કરે તો 10,000નું ફળ જમાડનારને મળે છે. બાકી તો લોહીથી ખરાબ થયેલા હાથ લોહીથી શુદ્ધ થતા નથી. તે મૂર્ખ અને પાપીને જમાડવાથી લાગેલા પાપ ભોજનના દાતાને મળતા નથી, પણ છતાં સમજતા નથી. પહેલાં કોઈ બી પ્રસંગ કરતા હતા, જેટલી જરૂરી એવે 2-5 ના મતલબ કે ટીલું કરવા જતા તો 2 જણા 4 જણા જતા. હવે તો હલાડો કેટલો ભીડો મતલબ કરે. તો આ પાના નંબર મનુસ્મૃતિ 57 131 133માં પુરાવો છે. તો માતા પિતા શું છે એ જાણો. માતા પૃથ્વીની મૂર્તિ છે, પિતા બ્રહ્માજીની મૂર્તિ છે, ગુરુ પ્રભુની મૂર્તિ છે, ને ભાઈઓ પોતાના આત્માની મૂર્તિ છે. આમ સર્વદેવ છે, તેથી કોઈનું અપમાન ન કરવું. મનુસ્મૃતિ પાના નંબર 39 226માં પુરાવો છે. તો માતા પિતાનો બદલો સેંકડો વર્ષે વાળી શકાતો નથી. ખૂબ દુઃખ સહન કરીને જન્મ આપે છે ને ભણાવીને મોટા કરાવે છે, તો એનો દુઃખ ન આપો. પાના નંબર મનુસ્મૃતિ 39 227માં પુરાવો છે. તો આભા મંડળ ઓરાનો સંબંધ કર્મો સાથે છે. સારા કર્મોથી આત્મજ્ઞાન વડે કર્મોને બદલી શકાય છે. તો આભા મંડળ એક એવું શક્તિ કવચ છે જે વીજળીના જેવી શક્તિના તરંગો પેદા કરે છે. ઓજસ માટે જીભને આમ ગોળ કરીને શ્વાસ અંદર ભરો તો ભૂખ, તરસ, આળસ કે ઊંઘ વગેરે નાશ થશે. ઓજસ વધશે. ઓજત વધશે તો શરીરમાં મતલબ ભક્તિમાં મન લાગશે. હવે યોગ એટલે ચિત્તની વૃત્તિને રોકવી, અને જ્ઞાન એટલે પરમાત્માને બરાબર જોવું. તેમ શાસ્ત્રો અને જ્ઞાનીઓના સંગથી વૈરાગના અભ્યાસથી મન શાંત થાય છે. ચિત્તને નાભીમાં સ્થિર કરવાથી આખા શરીરનું જ્ઞાન થાય છે. આ 260 નંબરમાં પુરાવો છે. હવે જીવન મુક્તિના લક્ષણ જાણો. જીવન મુક્ત થવા માટેના મતલબ શું કરવું પડે? તો અમૃતના તરંગો વાળી આત્મારૂપી તેમની નદી કહેવાય છે. અક્ષય એને નિર્લભ તેમનું સ્વરૂપ હોય છે. નિર્વાણ મોક્ષ કુળ વિનાની પ્રવૃત્તિ જ્ઞાનથી સર્વ ઉપાધિથી મુક્ત છે. આનંદ એની માળા છે. આમ આનંદમાં આવી ગયો તો જાણે કે માળા ફેરે રહ્યો, સમજી લો. ને એકાંત એની ગોષ્ઠી છે. ધૈર્ય તેમની ગોદડી છે. ઉદાસીન વૃત્તિ એની લંગોટી છે. બ્રહ્મ દર્શન યોગપટ છે તે પરમાત્માના સાથેનો યોગ તેની નિંદ્રા હોય છે. આનંદરૂપી ભિક્ષાનું ભોજન કરે છે. એકાંત તેનું સ્થાન છે. આનંદ એ જ મઠ છે, ને શુદ્ધ પરમાત્મા તેનું આકાશ છે. પરાપર પરમાત્મા સાથે સહયોગ થાય છે. તે પરબ્રહ્મને ઉપદેશ તે કહે છે. પરબ્રહ્મ રસનો તે સ્વાદ લે છે. તુર્યા
તુર્યા ભગવાન તે જનોઈ છે, તે બ્રહ્મમાય આમ ભગવાનમાંય આમ પરોવાઈ જાય એ એની શિખા છે. કર્મોને છોડી દેવા એ કંથા છે. માયા તે અલંકારને વાળી શમશાનમાં ખુલ્લા અંગે રહેવું. મોહ માયા ને અહંકારને બાળી દેવા એટલે છોડી દેવા અને શમશાનમાં ખુલ્લા અંગે રહેવું. મૃગચાર વસ્ત્ર પહેરવા ને આત્મા સ્વભાવમાં એ જ મોક્ષ અને એ જ પરબ્રહ્મ છે. શિષ્ય કે પુત્ર વિના બીજાને એનો ઉપદેશ કરવો નહીં. આ નિર્વાણ ઉપનિષદ પાના નંબર 273નો પુરાવો છે. તો કામ, ક્રોધ, શ્વાસ, ભય અને ઊંઘ એ 5 શરીરના પાપો છે. સંકલ્પ છોડી દેવા, ક્ષમા, ઓછો ખોરાક, નિર્ભયતા અને તત્વચિંતન એ ઉપરના પાપોને નાશ કરે છે. જેમાં નિંદ્રા એટલે કે ઊંઘ તથા ભય આમ સર્પો છે, આમ હાપ જેવા છે. હિંસા વગેરે તે તરંગો છે. તૃષ્ણા તે ઘૂંઘરીઓ છે અને સ્ત્રી તે કાદવ છે. એવા સંસારને તરવા માટે સૂક્ષ્મ માર્ગનો આશ્રયથી સત્યવાદી ગુણોને છોડીને તારક બ્રહ્મનું ધ્યાન કરવું. 2 ભવાની ભકુટીની વચ્ચે પરબ્રહ્મ રહેલ છે. અભ્યાસ વડે તેને જોવું. આ 277 પાના નંબર. આંખે દેખાતા રૂપ જ છે તે માયાના છે. જીવ 25મું તત્વ છે. તે પોતે કલ્પેલા 24 તત્વને તજીને હું 26મો પરમાત્મા છું એવું નક્કી કરે છે. તેથી જીવન મુક્ત થાય છે અને અંતર સૂક્ષ્મ થઈને પરમાત્મા સ્વરૂપ અખંડ મંડલાકારવાળો થાય છે. આ માંડલ્ય ઉપનિષદ પાના નંબર 279થી 281માં પુરાવો છે. તો સૂર્યના ઉગવા તથા આથમવામાં કર્મ કરવા જોઈએ, પરંતુ જેનો ચેતન સૂર્ય તો ઉગતોય નથી કે આથમતોય નથી તેવા જ્ઞાનીઓને પરબ્રહ્મના દર્શન થાય છે. તેને કોઈ કર્મ કરવાના રહેતા જ નથી. શબ્દ અને કામનો લય થવાથી મનુષ્ય દિવસ અને રાત વિનાનો થાય છે. પછી સર્વનું પરિપૂર્ણ જ્ઞાન થવાથી ઉન્મની અવસ્થાને લીધે પરબ્રહ્મ એકતા થાય છે. ઉન્મની અવસ્થાથી મનરહિત સ્થિતિ તે ધ્યાન છે. સર્વે કર્મો છોડી દેવા તે અવાહન છે. નક્કી જ્ઞાન તે આસન છે. મનરહિત તે ધૈર્ય છે. નિત્યનો પ્રકાશ અને અપાર અમૃત વૃત્તિ તે એ સ્નાન છે. પરબ્રહ્મની ભાવના તે ચંદન છે. દર્શન તે અક્ષય છે ને ચેતનની પ્રાપ્તિ તે ફૂલ છે. ચેતનરૂપી અગ્નિનું સ્વરૂપ તે ધૂપ છે. ચેતનરૂપ સૂર્યનું સ્વરૂપ તે દીવો છે. પરિપૂર્ણ ચંદ્રના અમૃતની એકતા કરવી તે નૈવેદ્ય છે અને નિશ્ચિતતા એ પ્રદક્ષિણા છે. તે હું છું એવો ભાવ તે નમસ્કાર છે. મૌન તે અસ્તુતિ છે અને સર્વે પ્રકારે સંતોષ તે વિસર્જન છે. એમ જે જાણે છે તે પરબ્રહ્મ થાય છે. જે મનુષ્ય 3 ગુણોથી થતો હોય, જે મનુષ્ય 3 ગુણોથી થતો મોહ માયામાં પડતો નથી, તે સ્વરૂપના ભાનથી ખસતો નથી. સુખ દુઃખને સમાન સમજે છે. માટી તથા સોનું જેને સમાન છે, તથા પ્રિય અને અપ્રિય, નિંદા અને સ્તુતિ તથા શત્રુ પક્ષ અને મિત્ર પક્ષ સમાન ભાવે વર્તે છે. ગીતા અધ્યાય 14-22માં પુરાવો છે. તો આપણે જે એક જ નિરાકાર તત્વમાંથી જગત બને છે, સંસારને બનાવે છે, સંસારનું પાલન કરે છે, સંસારનો નાશ કરે છે, વેદોનું જ્ઞાન આપે છે, સારા ખરાબ કર્મોનું ફળ આપે છે, શરીર બને છે તે પંચમહાભૂતોથી બનેલું છે. તેમાં 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 તન્માત્રાઓ સંચાલન મન કરે છે અને તેને પ્રેરણા તે બુદ્ધિ આપે છે. તેને
પ્રકૃતિ કહેવાય છે, તેને ચેતન કરનાર આત્મા છે, તે આત્મા જીવન તે પ્રાણ છે, તેમને ચલાવનાર નિરાકાર સર્વવ્યાપી સનાતન પરમાત્મા છે. છતાં દરેક જીવ એ વ્યાપક પરમાત્મા સ્વરૂપ જ છે. આ ઉપનિષદનો સાર છે. આત્મા જે મનુષ્યમાં છે તેવો જ સર્વ પ્રાણી માત્રમાં છે. ગર્ભના ઓરથી જન્મે છે 21 લાખ, આમ ગર્ભના ઓરથી જન્મે છે 21 લાખ, જેમ પશુ પંક્ષી માણસ વગેરે ગર્ભના ઓરથી. જરાયુજ ઈંડામાંથી જન્મે છે એ પણ 21 લાખ, અને પરસેવામાંથી જન્મે છે તેવા 21 લાખ, અને વનસ્પતિમાંથી જન્મે છે 21 લાખ. એ બધામાં જીવ સમાન છે. તો ખોટી રીતે ઝાડવાના પાંદડા ન તોડો, એમાં પણ જીવ જ છે. આ મનુસ્મૃતિ પાના નંબર 6, 43 49 પુરાવો છે. તે જ પૂર્ણ છે. તેમ શાન ભાવ રાખવાથી એકતાનું સંગઠન થાય છે, પરંતુ સપરદામાં જવાથી એકતાનું સંગઠન થવાનું જ નથી. મંદિર તો પરમાત્માએ આ વિશ્વરૂપી મંદિર બનાવેલ છે. તે વિશ્વરૂપી મંદિરમાં પોતાની ફરજ મુજબનું સત્યકર્મ કરવાથી કલ્યાણ થાય છે. તો પથ્થરની મૂર્તિને પૂજવાથી જ્ઞાન મળતું નથી. જ્ઞાન તો જીવતા સદગુરુ વડે મળે છે. જે હૃદયમાં રહેલા પરમાત્માની પૂજાથી જ્ઞાન મળે છે. આ મૈત્રી ઉપનિષદ પાના નંબર 76 પુરાવો છે. તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે. તે જ્ઞાન હાલમાં ગુરુ માતા સુદીક્ષાજી આપે છે. તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ 3 રસ્તા માયા સિનેમા રોડ, કુબેરનગર, અમદાવાદમાં મળે છે. રવિવારના સવારે મળે છે. હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત બનો, સૌનું મંગળ થાવ, સૌ સુખી થાવ. એટલું કહી હું મારી વાણી વિરામું છું.